દાખલો નંબર 13 સૌથી લાંબુ ડગલું. એમાં સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 152 પર અહીંયા આપણને પ્રશ્ન નંબર 5 આપેલો છે અને એમાં છે સૂચના. ચિત્રમાં સૂચના મુજબ કરો, કોઈ પણ દિશામાં દોરો. હવે આ પેજ છે જે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. જો એમાં આપણને નીચે તમને નંબર આપેલા છે અને તેમાં જે સૂચના આપેલી છે તે તમારે કરવાનું છે. તેમાં પહેલું છે પથ્થરથી 3 આંગળ દૂર પાંદડું દોરો. તો પથ્થરનું ચિત્ર ક્યાં છે? અહીંયા. તો એનાથી 3 આંગળ દૂર તમારે એક પાંદડાનું ચિત્ર દોરવાનું છે. એવી રીતે સૂચના મુજબ આ બધા વાક્યો વાંચી અને તમારે જાતે ઘરે કરવાનું છે. હવે પાછળના પેજ ઉપર આવી જાઓ. હવે આ પેજ પણ તમારે ઘરે કરવાનું છે હોમવર્કમાં. જો સૂચના છે ચિત્રના આધારે અંદાજિત માપન કરી પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે બિલાડી ઉંદરથી કેટલા આંગળ દૂર છે? તો બિલાડી અને ઉંદર વચ્ચેનું કેટલા આંગળ દૂર એનું જે માપન છે તે તમારે કરવાનું છે અને નીચે અહીંયા ખાલી જગ્યા આપેલી છે ત્યાં બધાએ પ્રશ્નોના જવાબ જાતે કરી લખવાના છે. સરસ મજાના અક્ષરે પેજ ફેરવો. હવે જુઓ, આ પણ તમારે હોમવર્કમાં જ કરવાનું છે. સૂચના છે ચિત્રમાં સૂચના મુજબ કરો, કોઈ પણ દિશામાં દોરો. વૃક્ષથી 1 આંગળ દૂર કેરી દોરો. વૃક્ષની કોઈ પણ દિશામાં તમે લઈ શકો છો, ત્યાં 1 આંગળ દૂર એક કેરીનું ચિત્ર દોરવાનું છે. એ રીતે આ બધા પ્રશ્નો તમારે કરવાના છે. હવે પેજ ફેરવીએ. ત્યાં છે ચાલો ગ્રુપ કાર્ય કરીએ એવું તમને અહીંયા કરાવું છું. તેમાં પ્રશ્ન નંબર 1 છે સાચો વિકલ્પ શોધી. તેના પર સાચું કરો. જો એમાં પહેલું છે કોના પગલા સૌથી લાંબા હશે? અ છે બકરી. કોના પગલા સૌથી લાંબા હશે? એમાં અ બકરી, બ હાથી, ક ગાય. તો લાંબા પગલા સૌથી કોના હશે? સૌથી મોટું આમાં કોણ છે? હાથી છે. તો હાથીના પગ હશે એ બધા 3 કરતા લાંબા હશે. બકરી અને ગાય બંને એ હાથી કરતા નાની છે એટલે એના પગ નાના હોય ને, એટલે હાથીના પગ છે લાંબા હશે. તો બ આપણે સાચાની નિશાની કરવાની છે. બીજું છે 2 આંગળ પગલાથી શું માપી શકાય? અ લંબાઈ, બ વજન, ક કદ. 2 આંગળ અને પગલાથી શું માપી શકાય? લંબાઈ માપી શકાય. ઉપર સાચાની નિશાની. બીજું છે
મંદિર વચ્ચેનું અંતર શેના વડે યોગ્ય રીતે માપી શકાય? ઘર અને મંદિર વચ્ચેનું અંતર શેના વડે યોગ્ય રીતે માપી શકાય? તેમાં છે અ આંગણ, બ ભેદ અને ક પગલા. તો ઘર અને મંદિર વચ્ચેનું જે અંતર છે તે ઘણું જ મોટું હોય છે. તો એને આપણે આંગણ વડે માપશું તો તે બહુ જ વાર લાગશે અને તે યોગ્ય ગણાશે નહીં. તો વેગ વડે પણ માપશું તો પણ એ જ પ્રકારનું થશે. એટલે જો પગલા વડે આપણે માપશું તો તે ઝડપથી અને સરળ રીતે આપણે માપી શકીશું. એટલે યોગ્ય રીતે આપણે જે માપ છે એ પગલા વડે ઘર અને મંદિર વચ્ચેનું માપી શકીશું. તો એના માટે આપણો જવાબ શું આવશે? પગલા એટલે કે ક. ત્યાર પછીનું ચોથા નંબરનું છે નાની બહેન બબલી, તેનો મોટો ભાઈ બીટુ અને તેની મમ્મી ખાટલાની લંબાઈ વેગ વડે માપે છે. કોની વેગ સૌથી ઓછી થશે? પેલી આપણે પ્રશ્ન લખી નાખીએ. બબલી, બ છે બબલીની મમ્મી, અને ક છે બીટુ. ફરીવાર આપણે પ્રશ્ન વાંચી લઈએ. નાની બહેન બબલી, તેનો મોટો ભાઈ બીટુ અને તેની મમ્મી ખાટલાની લંબાઈ વેગથી માપે છે. તો કોની વેગ સૌથી ઓછી થશે? તો હવે જુઓ, આમાં બબલી છે તેને નાની બહેન કીધું છે. તો બબલીના હાથ કેવા હશે? નાના હશે. તો એ જો માપશે તો તેનું શું થશે? વધારે થશે. પછી છે એનો મોટો ભાઈ. તો મોટા ભાઈના હાથ થોડા વધારે મોટા. તો એને જે નાની બહેન છે એના કરતા મોટા ભાઈની જે વેગ છે એ ઓછી હશે. અને મોટા ભાઈ પછી છે એને મમ્મી. તો મોટા ભાઈની પણ મમ્મી તો મોટા જ હોય. તો મમ્મીની જે વેગ છે એ બધા કરતા ઓછી થશે. કારણ કે મમ્મીનો હાથ છે એ મોટો હોય એટલા માટે. તો આપણો જવાબ આવશે બ, બબલીની મમ્મી. જો હવે પાંચમું છે નમન, તેના પપ્પા અને તેની મમ્મી.
એમાં જવાબમાં છે અ નમન, બ છે નમનના પપ્પા, અને ક છે નમનના મમ્મી. હવે જુઓ અહીંયા જે રીતે આપણે ઉપર જોઈએ તો નાની બેન બબલી તેનો મોટો ભાઈ ને એના મમ્મી જે છે એ વેદથી માપ લેતા હતા ખાટલાની લંબાઈનું, તો એમાં સૌથી ઓછી વેદ મમ્મીની થઈ હતી, બબલીના મમ્મીની, કારણ કે બબલીના મમ્મી જે છે એનો હાથ મોટો હતો એટલે. તો એવો જ પ્રશ્ન જો આ છે, પણ આમાં તેનાથી ઉલટું છે કે નમન તેના પપ્પા અને તેના મમ્મી મોબાઈલનું માપ આગળથી કરે છે, તો એના કોના આગળ સૌથી વધુ થશે. હવે જો આમાં નમન છે એ બધાથી નાનો છે, તેના મમ્મી પપ્પા બંને કરતા નાનો છે, એટલે નમનના આગળની જે હોય આગળ તે નાના હોય છે, એટલે એના જે આગળ છે એ બધા કરતા વધારે થશે. કોના? નમનના. તો હવે આગળ જવાબમાં આવશે શું આવશે? નમન. જુઓ હવે ત્યાર પછીનો પ્રશ્ન છે બીજો, નીચેની વસ્તુનું માપપટ્ટીથી માપન કરીને લખો. તો એ તમારે જાતે ઘરે લખવાનું છે. તે પ્રશ્ન નંબર જો આ છે. હવે આમાં આપણને જે તમને ક્રમ આપેલા છે તેમાં છે માપપટ્ટીની મદદથી તમારે માપન કરવાનું છે. શેનું માપન કરવાનું છે? ઓશિકું, સાણસી, ચીપીઓ, સાવરણી, તેલનો ડબ્બો, તકિયો, વેલણ, પેન, ફોટો ફ્રેમ અને કાસ્કો. બરોબર? અને એ તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે કેટલું માપન થયું તે ફૂટપટ્ટીના મદદથી તમારે કરવાનું છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 છે. દાખલા ગણ. એમાં પહેલી રકમ છે 54 મીટરમાં 37 મીટર ઉમેરો. તો હવે આમાં આપણને ઉમેરવાનું કીધું છે, તો દાખલો સરવાળાનો આવશે કે બાદબાકીનો આવશે? સરવાળાનો આવશે, કારણ કે આપણને ઉમેરો કરવાનો કીધો છે એટલે. તો અહીંયા આપણે રકમ લખીશું 54 મીટર વત્તા 37 મીટર. 4 અને 7 કેટલા થશે? 11. 11 નું 1 એકમના સ્થાને અને 1 દશક મૂકશું આપણે. 11 માં છે એકમ એકમના સ્થાને અને 1 છે દશકના સ્થાને છે, એટલે દશકના ખૂણામાં લીધો. 5 ને 1 થશે 6. 6 માં 3 ઉમેરો થશે 9. એટલે જવાબ આપણો આવશે 91 મીટર. ત્યાર પછીનો દાખલો 81 સેમીમાંથી 39 સેમી બાદ કરો. હવે અહીંયા આપણને રકમમાં શું કીધું છે? બાદ કરવાનું. તો આપણો દાખલો કયો આવશે? બાદબાકીનો. તો રકમ લખી નાખીએ 81 સેમી ઓછા
રકમ. ત્રીજો દાખલો, 48 સેમીમાં 23 સેમી ઉમેરો. ઉમેરવાનું કીધું છે એટલે દાખલો સરવાળાનો આવશે. 48 સેમી વત્તા 23 સેમી. 8 ને 3 થશે 11 નો એકડો વધી 1, 4 ને 5, 5 માં 2 ઉમેરો થશે 7, 71 સેન્ટીમીટર જવાબ આવશે તમારો. દાખલા નંબર 4, તો હવે અહીંયા આપણને બાદ કરવાનું કીધું છે એટલે બાદબાકીનો દાખલો આવશે. રકમ લખી નાખીએ. 72 મીટર ઓછા 56 મીટર. હવે 2 માંથી 6 જાશે નહીં જાય તો અહીંયા આપણે દશકના ખાનામાંથી એક દશક લઈશું તો અહીંયા 6 દશક થશે. 10 અને 2 12, 12 માંથી 6 કાઢો તો વધશે 6 અને 6 માંથી 5 કાઢો તો વધશે 1. તો જવાબ આવ્યો 16 મીટર. ત્યાર પછી બાજુના પેજ ઉપર આવી જાઓ. પાના નંબર 157 પર. હવે ત્યાં આપણને કીધું છે પ્રશ્ન નંબર 4 માં ચિત્રના આધારે અંદાજિત માપ કરો મેળવો. હવે એ પણ તમારે ઘરે કરવાનું છે. આ પ્રશ્ન એમાં નીચે છે ફૂલથી પતંગિયાનું અંતર કેટલી વેધ થાય. તો ફૂલ અને પતંગિયા વચ્ચે તમારે માપ કરવાનું છે. આંગણ વેધથી માપ કરવાનું છે. ત્યાર પછી પતંગિયાથી ફૂલનું અંતર કેટલી પેન્સિલ થાય એ પણ તમારે જાતે કરવાનું છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5 છે નીચે આપેલી વસ્તુઓનું આંગણ અને વેધથી માપન કરી કોઠામાં નોંધો. તેના આધારે પ્રશ્નનો જવાબ લખો. હવે આમાં તમારે જાતે શું કરવાનું છે હોમવર્કમાં કે વસ્તુ છે અહીંયા આંગણનું ખાનું છે અને અહીંયા વેધનું ખાનું છે. તો હવે મીણબત્તી છે પહેલી તો મીણબત્તીને તમારે આંગણ દ્વારા ગણવાનું માપન કરવાનું છે અને તે અહીંયા ખાનામાં લખવાનું છે. ત્યારબાદ આંગણથી તમે માપન કરી લ્યો એટલે વેધથી માપન કરવાનું છે એ આ ખાનામાં લખવાનું છે. એવી રીતે આ બધી વસ્તુ છે એનું માપન તમારે કરી અને આ બંને ખાનામાં લખવાનું છે અને પછી આ બે પ્રશ્નના જવાબ પણ ખાલી જગ્યામાં તમારે લખવાના છે. પેજ ફેરવો. પ્રશ્ન નંબર 6 છે ચિત્રમાં સૂચના મુજબ કરો. તો તેમાં આપણને નીચે પ્રશ્ન આપેલા છે. ઝૂંપડીથી 2 આંગણ દૂર ડાબી બાજુ ઝાડ દોરો. એવી જ રીતે તમારે પ્રશ્નો વાંચી અને તે પ્રકારે તમારે કરવાનું છે હોમવર્કમાં. તો અહીંયા આપણો પાઠ નંબર 13 સૌથી લાંબુ ડગલું પૂરું થાય.